ભાભર રાધનપુર બેડા 3 રસ્તા નજીકથી ટાટા ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી। ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારના બેડા 3 રસ્તા નજીક હાઈવે રોડ ઉપરથી ટાટા ટ્રક ગાડીમાં કોલસાની આડાશમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। બિયર ટીન નંગ 1157 કિંમત રૂપિયા 1,38,840 સહિત કુલ કિંમત રૂપિયા 11,98,840નો મુદ્દામાલ પકડી પાડતી એલસીબી પાલનપુર બનાસકાંઠા। એલસીબી પોલીસ સ્ટાફના માણસો સાથે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મીઠા ગામ તરફથી ટાટા કંપનીની ટ્રક ગાડી જેનો રજિસ્ટર નંબર RJ19GD1687 જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી આવી રાધનપુર તરફ જનાર છે, જે હકીકત આધારે ભાભર રાધનપુર 3 રસ્તા નજીક હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી જેમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી બિયર બોટલ નંગ 1157 કિંમત રૂપિયા 1,38,840ને રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ગાડી કિંમત રૂપિયા 10 લાખ તથા લિગ્નાઇટ કોલસો આશરે 20 ટન કિંમત રૂપિયા 60,000 સહિત કુલ કિંમત રૂપિયા 11,98,840ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક આરોપી અજાણ્યા ઈસમ તથા ગાડી માલિક સુનિલ બાબુભાઈ બિશ્નોઈ રહે ચાંપાબેરી બામરલા સેડવા બાડમેર રાજસ્થાન વિરુદ્ધમાં ગુનો નોંધી ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।